परमानन्दम् परमसुखदम् केवलम् द्वन्द्वातीतं गगनसदृशम् एकं नित्यं विमलमचलम् सर्वदि भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाल लाल कहे होने मारुत जे तो मरे नहीं तार मेरा मुझ में कुछ ना है जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या જીવનમાં જે લખેલું છે એ કંઈ નથી. સાધુ ભાઈ રે લખ્યા નહીં તો જાવતલ નાહે તો ઘટે સાધુ ભાઈ રે લખ્યા નહીં તો તમને અથવા આપણને
કર્મની ગતિની બહુ ખબર ન હોય, કારણ કે ગાડી અમને માઇલેજ આપતી હોય. કરમનો સંગાથી હરિ વિના કોઈ, કર્મનો સંગાથી પરમાત્મા સિવાય કોઈ છે. આ બધા સંસારના ખેલ રહ્યા ને, એમાંથી બહાર નીકળીને જાગવું એમાં બહુ કઠિન છે. આ બધા જેટલા રહ્યા ને એટલા કર્મના ખેલ છે. આખું વિશ્વ કર્મનો ખેલ છે. અને એની રચના છે ને, એની રચના એને પારખવી ને, સદગુરુના ઉપદેશ હોય તો પારખ શક્તિ વધે, અને સદગુરુનો ઉપદેશ ન હોય તો ખ્યાલ પડે, પણ એમાં કોઈક બાદશાહ જ હોય કે ઉપદેશ વગર સ્થિત થઈ શકે, બહુ કમાઈ વાળો હોય. આ એક એની રમત છે પરમાત્માની. આખું વિશ્વ એક પરમાત્માની રમત છે, કોઈ દીકરી ન કરે. કાંઈ ભજન ન કર, પરમાત્માની રમત અને પરમાત્માના ખેલને તો જોતો જા. જોતા આવડે છે? પરમાત્માને જોતા આવડે છે? વર્તમાન સત્ય છે તો વર્તમાનમાં તું એની રમત જો ને. એ ચારે બાજુ ખેલ કરે, ચારે બાજુ એના ખેલ ચાલુ છે, અને પ્રગટ જ હોય. રમવું તો સદાય હરિના સંગમાં રમવું પાનબાઈ, ન રહેવું ભેદવાદીની સાથે. ભેદ એટલે હું? ભેદવાદી એટલે આપણો અથવા તમારી અંદરનું વાતાવરણ ભેદ જાણે અને એનો પછી દુરુપયોગ થાય, અહીંયા નો રહે. હું કૃષ્ણથી ઘણો દૂર છું. શું કામ કરું? હું કૃષ્ણથી ઘણો દૂર છું, કારણ કે મારે કૃષ્ણનો ઉપયોગ નથી કરવો. હવે આ તમને કોઈ માયનામાં આવે કે હું બોલે છે? ગુરુની નજીક રહેવાય કે ગુરુથી દૂર રહેવાય? આરતી બોલે ને કૃષ્ણ એટલે પગે લાગવાનું હોય. અરે હું પગે લાગુ જ નહીં કરતા છે. એ ગુરુજીની આરતી, સંધ્યાકાળની આરતી, તો એનો લાગુ હોય. સતનામની એમાં એને મને એનો મારો અંદરનો ભાવ એવો હોય કે કાંઈને નીચોવી ન નખાય. ગુરુને નીચોવી, અંતરાત્મામાં તો આપણી અંદર કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, ગુરુ હોય, તો એનો દુરુપયોગ ન કરાય, એનો સદુપયોગ કરાય. ભાવીઓ કૃષ્ણ તો ભોળિયો માણસ, ગમે એ માણસ છેતરી જાય. કૃષ્ણ છેતરવો એટલે હું? આન છેતરવો એટલે કાંઈ ગમે એ માણસ છેતરી જાય. ગમે એ માણસ ધારે ને કે આને છેતરવો છે એટલે એનો ધારે એવો ઉપયોગ કરી શકે, કારણ કે આ તો કુળ કપટ વગરનો માણસ, એની પાસે રમત નથી. અને બહુ મોટા મહાપુરુષ હોય તો ખેલ કરે, હલવાવું ન હોય. આ તેનો ગુરુ મારે છે ને તાને માન નાખે, જગતના લોકો જ માન નાખે, મને માન નાખે, કારણ કે આમાં તો આ તો દુનિયા એટલે શું માને? दुनिया भोग, दुनिया का भरोसा क्या करना, दुनिया गरज की है दुनिया. તો કાંઈ નહીં, હરખું પડે તો આછું અને હારા, અને હરખું ન પડે તો તમારામાં ક્યાં કરવાનો હતો?
અમને તો ખબર જ હતી તમે આવા જ છો. અમે નક્કી કરીને જ બેઠા હતા મયુર બાપુમાં કાંઈ હોય જ નહીં. ગુજરામ તમારામાં ક્યાં કાંઈ હતું? આ તો હવે ઠીક, હવે અમે તમારું હલાવતા. દુનિયા દયાળુ છે. કઈ રીતે કરે? જેમ હોટા મારે ને એમ તમે સુધરો. જેમ હોટા મારે ને એમ તમે સુધરો. જેમ છોટી વાગે છમછમ રીદી આવે રમઝમ. તમે જેમ અમને થોડી ઘણી તકલીફ આપો ને એમ અમારામાં સુધારો થાય. તમે અમારી આડાઅવડું કરો, કંઈક ભૂલ કરો એટલે અમને ઓળખાણ થાય, ખબર પડે કોણ વ્યક્તિ ક્યાં કેમ કઈ રીતે. મને મારી જિંદગીમાં માણસની પરખ ન થાય, પછી થોડોક ટાઈમ થાય ને તો જાજો ટાઈમ થાય ને એટલે મારી ખાવ પડી જાય કે ઓહ આ તો આમ છે. તો એમાં કાંઈ એ લોકોનો વાંક નથી. કોક વાર અમારી ભૂલ થઈ જાય. અમે કાંઈ હું કાંઈ સીધનો દીકરો થોડો છું. અમારામાં આ દુનિયામાં ભૂલ વગરનું એક પરમ તત્વ જ છે. એમાં કાંઈ ભૂલ નથી. એક તમારું આત્મ સ્વરૂપ છે ને એમાં કાંઈ ભૂલ નથી. એક તમારી સ્થિતિ છે ને એમાં કાંઈ ભૂલ નથી. એક સુરેશભાઈનું આત્મ સ્વરૂપ રહ્યું ને, સુરેશભાઈનું આત્મ સ્વરૂપ, એમાં કાંઈ ભૂલ ન થાય. સુરેશભાઈમાં ભૂલ થાય, મયુરમાં ભૂલ થાય, સચિનમાં ભૂલ થાય, જયંતિભાઈમાં ભૂલ થાય, વાર ન લાગે, 1 સેકન્ડમાં ભૂલ થઈ જાય. સ્વરૂપમાં ભૂલ ન થાય. તમે જ્યાં તમારું આત્મ સ્વરૂપ કાંઈ ન કરો તો કાંઈ નહીં, આત્મ સ્વરૂપમાં છાનામુના બેઠા રહ્યો. આવ ખાલી સ્વરૂપમાં બેઠા રહ્યો, શાંતિથી ઠરી જાઓ ને. કાંઈ કરવાનું નથી. ક્યારે તમે ઠરેલા હો તો कुछ लेना न देना मगन રેડિયો ને कुछ लेना. જો મારે કેવું પડ્યું, જો મને છેતરાવે છે. હું બોલું છું कुछ लेना न देना मगन लेना, તોય મારે કેવું પડે લઈ લઈને ભાઈ. જો મને વચન પ્રમાણ નથી રહેવા દેતું, ખેલ કરે કાંઈ વાંધો બરોબર. ખેલ તો એનો છે ને, ખેલ એનો જ છે. પરીક્ષા કરે. તમે ડગલું માંડો ને, હું બોલું છું કુછ લેના ન દેના મગન રહેના. કન્યા ચા હમણાં નથી દેવી, થોડીક વાર કમી જાય, રકાબી દઈ જાય, થોડીક વાર કમી જાય. એમ કે ચા ઉકાળ્યા કરું થોડીક વાર, અનકા ગેસ બંધ કરી દે થોડીક વાર પછી. કાલે મારે સત્સંગ કરવો હતો કાલ મારે સત્સંગ કરવો હતો તો કૃષ્ણ મને કે સત્સંગ કર, આવે જ નહીં કાંઈ. મેં કીધું લાય ભજન ગાવ કીધું. જો આનંદ સંત ફકીર કરે. તમને ખબર છે સાધુ સંતોની સદગુરુની મસ્તી કેટલી બધી પરાકાષ્ઠાએ આવે, ખબર પડે છોકરા? કેટલી બધી પરાકાષ્ઠાએ હોય તે અંદરથી આનંદ અને મસ્તી અને સ્થિતિ આવે. જો આનંદ. હું એટલો બધો આજે ડિસ્ટર્બ હતો બપોરે, રાતે કાલ ડિસ્ટર્બ થઈ ગયો. કારણ કે મને મારા જીવનનો એક ખબર નહીં, મારા જીવનમાં એક કચાશ છે. મને ભજન ન થાય ને એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં. વધારે પડતો ડિસ્ટર્બ ભજન ન થાય તો થાય. એમાં કાલ રાતે બેઠો હતો ને તો ભજન થયું નહીં. આજે બંધરિયા ને ભલે ને મારું તો ભજન ચાલુ છે, એમાં ઓલા લોકો આવી ગયા, આ આવ્યા તો ઉકળી જાય. બંધ રહ્યા તો આજે બંધ રહ્યા તો ઉકળી જાય. ખબર નહીં, એવું કાંઈ ન હોય. મને એને હું મૂડમાં ન હોઉં, હું અંદરથી એને મને એને ભજન સત્સંગ ને અંદરની સ્થિતિ ન બંધાય ને ત્યાં સુધી મારી ઓરિજિનાલિટી ન આવે. કોઈ શ્વાસ ચાલુ છે એટલે ભજન ચાલુ છે દીકરા. કાલે મને માનસિક થાક બહુ લાગ્યો. સવારે બેઠો હતો ને
સવારે અહીં બેઠો ને એટલો પછી હું આમ રામકૃષ્ણ આશ્રમે ગયો તો અહીંયા હજી દરવાજા ખુલ્લા નહોતા. એટલો બધો મને થાક લાગ્યો કાલે. મને કોઈક સંત, કોઈ મહાપુરુષ અથવા કોઈ સત્પુરુષ એ મારી હારે જરાકે એને ફેરફાર થાય ને જરાકે મને એનો દરવાજો ન ખુલે ને, કોઈ સંતનો, કોઈ મહાપુરુષનો, આ સાધુડાનો, હવા નાખ્યા નું જોયું તે 10 રૂપિયા લીધા હરવે હરવે ઓક્સિજન મળ્યો મને. તો પછી મને એને કાંઈક દઉં નહીં, કેટલા હું કંઈ દઉં નહીં ને મને શાંતિ ન થાય. મને શાંતિ થાય જ નહીં. આ બબુડીઓ રહ્યો ને, બબુડીઓ, આ બબુડીઓ કાંઈ મારી પાસે ગમે એવી પોઝિશન હોય ને, બબુડીઓ એમ કે ને કે દેખાય મારે નહીં. દેખાય પાવે દેખાય ઓલરેડી દેખાય અરુડિયો દેખાય જ્યાં જોવો એ બધે. હા. હા, એમાં અશ્વિની રહ્યો ને, અહીંથી ડગલું ભરતો ને એટલે હું એને કહું હમણાં કાલે બેન પાસે જવાનું, તું પૈસા લઈ જાય એમને જામાં. પછી એ કે મારે 200 હમણાં 2 દી પહેલા ફિલ્મમાં જવાનું હતું. ફિલ્મ જોઈને મને કે હું જાઉં હિન્દુસ્તાન છું. બે જોઈ એક એક મારા ઉપર તો એક ખીજાણો મુંબઈનો હતો. જોઈ હિન્દુસ્તાન એક મારા ઉપર ખીજાણો હવે હતો. આવશે મારા ઉપર ખીજાણો હતો. એટલે એને મને એવું કીધું મારે ફિલ્મમાં જવું હોય. એટલે એના પાસે કંઈક ફિલ્મના 100 રૂપિયા ક્યાંકથી કહી દે. બધું ઓમાંથી 500 લઈ લે. હું કીધું એને મને કે એટલા બધા નહીં. મેં તું વધારે જોઈએ તો વધારે લઈ જા, 500 લઈ જા. મને કે મારે નથી જોતા. મેં નથી જોતા એમ તું લઈ જા. કાલે જુનાગઢ જતો હતો ને, કાલે ના ગોંડલ જવાનો હતો. ગોંડલ જવાનો હતો ને તો એના ખીચામાં કંઈક 2-3 હજાર કે 1000 રહેશે, ખબર નથી, મને યાદ નથી રકમ. મેં તું રાખ, લઈ જા, તારે કામ આવશે. તો પાછા આવે મને કે મેં 200 રૂપિયા અહીંયા વાપર્યા. 200 કાં વાપર્યા? મને કે હો બેનને આપ્યા ને હો દીકરા ઓલા બાળકોને આપ્યા. કીધું 100 રૂપિયા જ આપ્યા. તે કીધું 200 જ આપ્યા. કીધું તો તે કાંઈ ખાધું પીધું નહીં, વાપર્યું નહીં કાંઈ. તો કે જઈ મને 40-50 રૂપિયા જ વાપર્યા. તે મેં કીધું ભાઈને એક બાદશાહીનું કામ કર્યું, મારા કરતાં આગળ વધી ગયું. આમ થોડીક હજી કચાશ છે, પણ હું પરમાત્માને પ્રાર્થના કરું છું મારું શરીર ન હોય ને ત્યારે કચાશ યાદ કરીને રોવે નહીં બસ. નહીંતર જ્યારે યાદ આવશે ને ત્યારે રોય. આ છોકરો બહુ રોવાનો. મને કૃષ્ણને યાદ કરીને આ છોકરો બહુ રોય, બહુ રોય. આને કોઈ સમજવાવાળું હશે જ નહીં. અશ્વિનને કોઈ ઓળખી નહીં શકે, અશ્વિનની સ્થિતિને કોઈ નહીં ઓળખી શકે. તો એ મારા કરતાં એક ડગલું કાલ આગળ વધી ગયો મારી. એના મોટા ઉંમરના એના કુટુંબની સમાધિ છે. અહીંયા ગયો ને તો અહીંયા એનો અદાન દીકરો એને મળ્યો. અદાન દીકરો કે અચ્છા બહુ તારો લીલો હારો રહી અહીંયા લઈ જાય. ઓલો કે પણ તું એ કે મારા ગમતો છે ને, હું વયો જઈશ ત્યારે કે મારે કાંઈ નથી જોતું, તું મારી આગળ નીકળી ગયો બાદશાહ. મારા બેટા ઉગાડી એમ એ તાકાત છે નહીં મહાપુરુષોની. જભો કાઢી દેવો, બારગામમાં જભો ઉતારીને દઈ દેવો, હાલે હાલ લઈ જા. હું એ જગ્યાએ હોય તો રાત રાતો તું જતો માંગવા વાળો તું જ દેવા વાળો એસો ખેલ અને દઈ દીધો એને. જભો કાઢીને દઈ દેવો એટલે કઈ બાપુજીનું ઘર છે. આવો હા હે જો આવી ને મારું ભજન આવી ગયું ને છે ને જો ભજન છે કે નહીં બાપભાઈ? હા એમ બાપભાઈ ભજન છે કે નહીં આજે? સાવસ કાયદેસર. ગુરુભાઈ ટાણું આવે ને જયારે સતનું ટાણું આવે ને સતમાં ખબર પડે, સત મારી તરફ ખબર પડી જાય કે સત આવ્યું. સત આવે ને એટલે કહી દેવું હાલે પડ છટક હાલ લઈ જા. સતમાં કોઈ દી ડગરવું ડગવું નહીં. આમાં પરીક્ષા આવે ભલે કાંઈ ન મળે. બાપા જય ગુરુ મારા બાપ. નીચે છે ઉપર કાંઈ નથી. ઉપર નીચે છે આમ જો ઉપર કાંઈ નથી. જેમ તને ખબર પડી જાય ગુણુભાઈ જ્યારે સતનું વાતાવરણ આવે ને ત્યારે તમને ખબર પડી જાય કે આ વાતાવરણ છે ને સતનું હે. સતમાં હે ને કોઈ દી અટકવું નહીં. મગજ ફરી ગયો, ભૂલો પડી ગયો, બટન ગયો કે આમ ત્યાં. અરે મગજ ફરી ગયો તો ક્યાંક રસ્તો કરીને પૂછવું નથી કીધું યાર. હા એટલે
જ્યારે જ્યારે એવું વાતાવરણ આવે ને હંમેશા કોઈ દિવસ એક વસ્તુ યાદ રાખવું, ભગવાન હું કાંઈ એમ નથી કહેતો મારે જેવું ન કરતા, પણ છતાંય દેવામાં કોઈ દી અટકવું નહીં. મૂરખનો જામ હોય ને દેવામાં અટકે. જેનામાં બુદ્ધિ ન હોય ને એ દઈ ન અગે, કારણ કે પોતાનું કાંઈ છે નહીં, એ નક્કી થવું ને બહુ અઘરું. હું એમ નથી કહેતો તમે ખાલી થઈ જાઓ, તમારું ઘર હાંચવીને, પણ ઘર હાંચવીને દેવું. દેવામાં ગોરધનભાઈ મેં એકવાર વાત કરી હતી. ગોરધનભાઈ મેં તમે 3 ભાઈઓ છો ને, મેં કીધું તો કે હા. દીકરી ગ્લાસ લઈને બેઠા, તું લઈ લો પીધા, તને સેવા કરતા આવડશે નહીં કેમ થાય? ગોરધનભાઈ મેં એકવાર વાત કરી, મેં કીધું ગોરધનભાઈ તમે કેટલા ભાઈ? તો કે 3. મેં તમારા ભાઈ કદાચ 5-10 લાખ રૂપિયા વધારે લઈ લે તો ના ન પાડતા. ખબર તમને કીધું તું? તમારે કંઈ તૂટી જાય તો કે ના, બધી કહી દે ને કે 5-10 લાખ વધારે જોઈશે મારે, પછી સાઈન કરીને દાંત કાઢતા કાઢતા આપજો, મોઢું બગાડતા નહીં. કાલે મારે દુકાનનું ગ્રાહક છે, અમારી દુકાન છે, એનું ગ્રાહક એક આવ્યું, એટલે મને કે દુકાન કે આપણે વેચવાની હે કે મારી દુકાન જોઈ છે તમારી, પૈસા બોલો. અને મેં કીધું બજાર ભાવે? તો કે બજાર ભાવે જે કહો એ પૈસા બોલો. એટલે નાના ભાઈ પાસે ગયું, મેં તો દુકાન માગે, મને કે મેં દેખજો દુકાન માગે, મને ગોતલો પણ આપણે દેવીએ. તો કે હા કે આપણે દઈ દે. મને કે તને શું ઈચ્છા છે? બધું એક પૈ નથી જોતી, કોરા કાગળિયો પર સાઈન કરી દઈશ. બોલ. કોઈ દી એમ ટાણું આવે ને તો હા કર હાંચવીને હાલવું, મારે જેવું ન કરવું. હું તો જો આ બેઠો છું ને, આમ 30ના હિસાબે બેઠો, ભૂલ ન કરતા. મને કોઈક એક અક્ષર કહે ને એટલે હું હાલતો થઈ જાય. અરુણભાઈ, હરજીવન બાપા, વિઠ્ઠલદાસ અને સદગુરુ, એને હિસાબે બેઠો. આ બધું સહન કરવું ને અરુણભાઈને હિસાબે, જે કાંઈ સહન કરતો હોઉં ને ગુરુને હિસાબે. બાકી હું હે ને આવ જેને કહેવાય ને, જેને કહેવાય ને, તો બબુ જેટલું તો કદાચ ખબર નથી આર્યગુપ્ત નો આર્યગુપ્ત, પણ એકવાર કપડાં આપી દો, ધણી થવા આવ્યો જ નથી. મને ધણી થવામાં રસ જ નથી, જરાય નહીં. મારી ધણી કોઈનો થતી જ નહીં. ગુણુભાઈ એમ કે તું મારો ધણી, એમ કે ને ગુણુભાઈ, તો કહે મારે તારું ધણી નથી થવું. અને ગુણુભાઈ તમને એમ કે ને, શું કહેવાય, ચંદ્રિકાબેન, કે તમે મારા ધણી, તમારે કહી દઉં મારે ધણી થવું નથી. ગુણુભાઈ સંભળાય ને? આ તો વાંધો નહીં, સાંભળો, ધણી થવું જ નહીં, ધણી થવું જ નહીં. ધણી થયા ને એને એ મૈરા માલિકી કરવી જ નહીં. ઘરવાળા કોક એમ કે ને, કોક એમ કે આમ, તો કે તું રાજી રહે એમ. ભાઈ ઘરવાળી કોક એમ કે આમ, તો કે તું રાજી રહે એમ. વાત પૂરી થઈ ગઈ. આટલું જ છે, બીજું કઈ છે જ નહીં આ દુનિયા. વાંધો હું કહું એમ કરે એમ જ છે ને, અને હું કહું એમ ન થાય કે થાય એમ જ વાંધો હે ને. કાંઈ નહીં, તારું ધાર્યું થાય એટલું હરીચ્છા અનુસરે, ધણી થવું જ નહીં. અહીં તને ઘણી શીખવા મળશે, સેવા કરીશ તો. કારણ કે ગુરુના દ્વારમાં સેવા કરવી જ જોઈએ. આ લઈ લીધું. ગુરુના દ્વારમાં સેવા કરવાનું. જો તમને એક વાત કહી દઉં, ગુરુ કૃપાથી. અહીંયા હું અહીંયા હતો ને, તો મારે સેવા કરવાની હોય ને, એટલે શું કરવાનું હોય? મારે સેવા કરવાની હોય ને કાના અહીંયા, મારે સેવા કરવાની હોય ને, એટલે મારાથી ઉકારો ન થાય. પણ મારી ઉપદેશ હોય ને મારી, તો મેં તો ઉપદેશ લીધો નતો. મેં કીધું હું કૃષ્ણ સિવાય ઉપદેશ ન લો. એટલે હરજીવન બાપા કે પણ હું ને કૃષ્ણ બે એક જ છે. નહીં, મને તો કૃષ્ણથી જ પ્રેમ છે. તો પછી અહીં ઉપદેશ હોય. આ બધું હું કહું મેં ગુરુભાઈ જય થઈ જાય, ચાર સરસ માપ સર કટોકટ. એટલે અહીં ઉપદેશ હોય ને, અને જો ઓલી બારી રહી ને, અહીંયા લાકડાની બારી હતી, એક નીતિ ન મૂકવી કોઈ દી. નીતિ જેને ખબર પડે ને, નીતિમાં જેને સમજાતું હોય ને એને નીતિ કોઈ દી મૂકવી નહીં. એટલે પછી હે ને અહીંયા બાયણા હોય, આ બાયણા બે બંધ થઈ જાય, અંદર ઉપદેશ ચાલુ હોય. મેં કૃષ્ણને ગુરુ કર્યા હતા બબુ, ઓલી બારીમાંથી મેં કોઈ દી જોયું નથી. ઉપદેશ ચાલુ હોય, મેં લીધો નહોતો,
કૃષ્ણને ગુરુ માનું, હરજીવન બાપા અહીં ઉપદેશ કરતા હોય, માટક સાહેબ કરતા હોય, ભગવાનજીભાઈ કરતા હોય, મનોહર ભગવાન કરતા હોય, કોઈ પણ વ્યક્તિ અહીં ઉપદેશ કરતી હોય ને, મેં કોઈ દી બારુમાંથી ડોક્યું કર્યું નથી. નહીં. નીતિ એ નીતિ. નીતિમાં કોઈ દી ચૂકવું નહીં, કપટ કોઈ દી કરવું જ નહીં. દુનિયા એટલે હું, દુનિયા બે દી સારું કહે બે દી ખરાબ કહે, દુનિયાનો શું ભરોસો? દુનિયા ક્યારે શું કરે શું ભરોસો? દુનિયાના ભરોસા ન કરવા. ભરોસો ઠીક છે, આપણે બધું બરોબર છે, પણ દુનિયાનો ભરોસો ન કરવો. ભરોસો કરવો પરમાત્માનો. હાલે સુરેશભાઈ, ઠીક છે, આપણે કોઈને દ્વેષ નથી કરવાનો, ભરોસો બધાય ન કરવાનો, પણ દરેકની અંદર વ્યક્તિ નહીં, પરમાત્મા છે એમ માનીને કરવાનો. પણ મૂળમાં તો તમારે જવું પડશે પરમાત્મા તરફ. જ્યારે પરમાત્મા તમારા ઉપર બહુ કૃપા કરશે ને, જ્યારે પરમાત્મા તમારા ઉપર બહુ કૃપા કરશે ને, ત્યારે તમારા દુશ્મન ઉભા થાય. યાદ રાખો, તમારાથી કોઈ દ્વેષ કરે ને સમજી લેવું ભગવાન કંઈક તમારા ઉપર કૃપા કરે. કોઈક તમારું માને નહીં ને એટલે સમજી લેવું ભગવાન તમારા ઉપર કૃપા કરે. તમારું ધાર્યું ન થાય ને એટલે સમજી લેવું ભગવાન તમારી ઉપર કૃપા કરે, કારણ કે તમને આગળ લઈ જવા માટે. તમારું ધાર્યું ન થાય ને એટલે સમજી લેવું ભગવાન તમારા ઉપર કૃપા કરે. તમારી યારે કોઈક અપમાન કરે ને તમારું, એટલે સમજી લેવું ભગવાન તમારા ઉપર કૃપા કરે. તમે છો એથી આગળ લઈ જવા માંગે છે. આપણને શું થાય કે ઓલા આમ કર્યું ને, ઓલી આમ કર્યું ને, પણ એને પરમાત્મા નચાવી દે, એનું કાંઈ ન આવે, માણાનું કાંઈ ન આવે, ઓના પાસે કાંઈ ન આવે માણાનું. એની સત્તા હાલે, જોઈ લેવો. ગમે આવો તું, દીકરો હોય, દીકરી હોય, બેન હોય, આડી હોય, બાપો હોય, ઘરવાળો હોય, ઘરવાળી હોય, ગમે એ હોય, જોઈ લેવો પરમાત્મા. તમને એ જોતા આવડી જાય ને એટલે તમને હે ને તમારું ભજન ચાલુ થઈ જાય. ભજન એટલે હું આખા વિશ્વનો નાથ. તમારા અંતરાત્મા ગણો તો ભલે, આખા બ્રહ્માંડમાં તમે ગણો તો ભલે, પણ એની અનુભૂતિ કરવી ને એ જ તમારું ભજન છે. એને માણવા આવ્યા છે. એટલે ગંગા સતી કે માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ, પ્યાલો આવ્યો છે અચૂક. અમે કાશી ગયા હતા. અમારે કાશી જવાનું હતું ને માડી, અમને રસ્તામાં કબીર સાહેબની જગ્યામાં અમને એની મેળે મેળે અમારી ગોઠવણી થઈ ગઈ. તમે અહીંથી કાશી જાઓ તો તમે રૂમ તો નક્કી કરી હોય કે ક્યાં ઉતરવું છે, ક્યાં રહેવાનું, કેમ રહેવાનું, કાંઈ ઠેકાણા નહોતા. અમારામાં બુદ્ધિ જ નહોતી. કે રસ્તામાં એક ભાઈ ગોઠવી દીધું કબીર આશ્રમમાં તમને રહેવાનું. એની મેળે મેળે અજાયને અમારે ગોઠવી દીધું. મારું બંજી લાઈન પાછા નો રહેવાય. કોઈ હક નહીં વરવા દે તમને, એને કોઈ હક નહીં વરવા દે. ગમે તૈયારી કરશે તો ધ્યાન રાખવું. આ હે ને શબ્દની રમત એ છે, અને આખો એનો ખેલ છે. શબ્દની રમત છે. રહેવાનું છે સ્વરૂપમાં જ. સુરેશભાઈ કઈ સમજાય થોડું ઘણું? રહેવાનું છે સ્વરૂપમાં. આત્મ સ્વરૂપ ક્યાંય રહેવા, એ સિવાય ક્યાંય રહેવા જેવું છે જ નહીં. એ સિવાય કોઈ એક જણાએ હું સત્સંગ આપ્યો હતો ને, એક જણાએ પૂછ્યું કે મારે મૃત્યુ આવે તો મારે કઈ રીતે તૈયારી કરવી? તો કે ગાંડીના મૃત્યુ આવે ને તૈયારી શું કરવાની હોય? મરવાનો જ છો એ કે. તો કે તને પ્રશ્ન કરતા નથી આવડતો, તું અત્યારે જ જાગૃત બની જાય. અત્યારે જ તું તારી સ્થિતિ કરો. ભરોસો છે મૃત્યુ ક્યારે આવશે? બાપનો માન છે કે એ ટાઈમે તને શું થાય એ તને ખબર છે? શું પોઝિશન હશે તારી? તું મને કે તારી શું પોઝિશન હશે તો હું તને કહું તું આ તૈયારી કર. તો કે એ કેમ ખબર પડે? તો ગાંધીને અત્યારે જ તૈયારી કર ને. અત્યારે તું સ્વરૂપમાં સ્થિત રહેવાની, સ્થિતિ કરવાની. તું ભલે ને ક્રિયા ગમે કરતો, ચા બનાવતો તો ભલે બનાવતો, એમાં હું હતો.
સત્સંગમાં બેઠો હોય તો ભલે ને બેઠો, રસોઈ કરતા હોય તો ભલે ને કરતા હોય, આપણી સ્થિતિ, વાતો કરતા હોય તો ભલે ને કરતા. તમને જેમ જેમ કહું, મને હે ને સત્સંગ થાય, ભજન થાય, દાન થાય, કીર્તન થાય, હરિહર થાય, આટલી વસ્તુ, આવી વસ્તુ બને એટલે મારા શરીરમાં એક ઓક્સિજન આવે. મને બાટલા તો જ ચડે, યાદ રાખવું ખાસ. તમારે મને બાટલા ચડે ને તો તમારે બધા ભેગા થઈને કેવું, હાલો બાપુ આજે તમારે અહીંયા જમવા આવશે, જો બાટલા ચડે કરે, કાંઈ ઘટે ચડે કરે. તમારે કહું, બાપુ હા આજ તમારે જમવા આવશું, રસોઈ કરશું ને 5-10 જણા મહેમાન ભેજા, અમારા ઘરે મહેમાન આવ્યા તેડતા આવશું. ધન્ય મારું જીવન, ધન્ય, કૃપા એની લે. ખાઈ જાય છે ખાઈ જાય છે લેવલ કર દે, તમને વધે ઘટે ને કરે બરાબર, કાયમ નામ કલ્યાણ. 11:30 આવી પછી ગરજવા જાય આવે છે આપણે. શું કરું બાબા, શું કરું, હું તો ભગવાન નામ એ ને એવું કરે, તમને બાટલા ઉતારીને ચડાવીને બેથી ઓલા જાડા નો થઈ જાવ ને અને લેવલ કરે, સમતોલમાં રાખે. કારણ કે એક વાયર હોય ને એ નેગેટિવ હોય અને એક પોઝિટિવ હોય, બે ભેગા થાય તો જ લાઈટ થાય, નહીતર ઉડી જાય. તમે ખાલી એટલું યાદ રાખો ને કે વર્તમાન અતીતને નથી હોતું, એટલે સાધન તમને કનેક્ટ છે નહીં. કારણ કે સાધનો અહીંયા વર્તમાન હોય, અતીતને વર્તમાન હોતું નથી, અને આ સાધન આભારી જ્ઞાન છે જ નહીં. આ એક વસ્તુ યાદ રાખજો, સંસારની જ્યારે સ્થિતિ જોવો ને, સંસારની સ્થિતિ એટલે વર્તમાન સ્થિતિ તમારા જીવનની, ઈ અને સત્સંગ બે વસ્તુ આખી અલગ છે. સત્સંગની સ્થિતિ અને જીવનની સ્થિતિ બે અલગ છે. જીવનમાં આખી ગતિ અલગ આવશે અને સત્સંગની ગતિ અલગ આવશે. હવે તમે જીવનમાં અને સત્સંગને બે એક કરી નાખો ને તો બહુ અઘરું પડે. તમારા જીવનને તમે સત્સંગ બનાવી દો ને તો માની લ્યો એટલું સહેલું નથી. કારણ કે સંસારમાં તમે આવીશો ને, જ્યારે તમે સંસારના વાતાવરણમાં આવીશો ને ત્યારે એની હારે, સંસારના વાતાવરણની હારે તમે સત્સંગની સ્થિતિ કેળવવી ને તો બહુ અઘરી. કારણ કે અહીંયા લૌકિક વાતાવરણ આવી જ જાય. સમજાય હું કહેવા માંગુ? એ તમારી મૂળ સ્થિતિની હારે રહી અને સત્સંગ અને સત્સંગની સ્થિતિમાં રહીને તમે સંસારમાં રહેવું ને એ તો બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. કારણ કે આ સંસાર અને સત્સંગ, સંસાર અને સત્સંગ, એમાં તમે સત્સંગ ની સ્થિતિમાં સંસારમાં રહો ને એટલે તો ગતિ ફરી જાય. તમારાથી લૌકિક વસ્તુ નહીં થઈ શકે. લૌકિક એટલે જગત જેવું નહીં થઈ શકે. તમે કરવા માંગશો તો એ નહીં થાય. તમે જગત જેવું કરવા માંગશો ને તો તમારાથી જગત જેવું નહીં થાય, કારણ કે તમારી ગતિ ફરી જાય. પછી તમારી અંદર છે ને આખું વિવેકનું પ્રાગટ્ય થઈ જાય. તમારા જીવનની અંદર એવો વિવેક પ્રાગટ્ય થઈ જાય કે આખી તમને એની અંદરથી જ આખું એક વસ્તુ યાદ રાખો. થોડોક જવું છે, બોલો સદગુરુ મહારાજની જય. હાલો બાપા ભજન ગામ. અને એક 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 પડીકું તમે લેતા જજો પરસાણ. એ લઈ દેવાનું જ છે તમારે. એક પડીકું લેતા જજો પરસાણ. આ ચોકલેટ ક્યાં છે? ચોકલેટ લેતા જજો. હા દીકરા, તમારો ખૂબ ખૂબ આભાર હો સાહેબ. મારી ઓલું એક પડીકું ઉપરનું લઈ લે, જે તારા ભાગમાં હોય. બાપા ભજન ગાવ પછી ગોરધનભાઈ સત્સંગ કરવાનું કહે.